વિરમગામ તાલુકાના નળકાંઠાના કુમારખાણ ગામમાં મકાનની બાજુમાં આવેલા ખેતરના ઝાડ કાપવા બાબતે બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારોથી હુમલો, 4 લોકો ઇજાગ્રસ્ત. નળસરોવર પોલીસ મથકમાં 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. વિરમગામ તાલુકાના નળકાંઠાના કુમારખાણ ગામમાં નજીવી બાબતે તકરાર સર્જાઈ હતી. ગામમાં રહેતા અરવિંદભાઈ ઉર્ફે લઘો ચમનભાઈ કોળી પટેલ નાઓ તેમજ અન્ય પાડોશીઓ તેમના મકાનની બાજુમાં આવેલા ખેતરની વાડમાં લીમડા તથા બાવળના વૃક્ષોની ડાળીઓ કાપતા હતા. એ દરમિયાન આરોપીઓ દ્વારા જેમ ફાવે તેમ ગાળો બોલીને આ જમીન અમારી છે તેમ કહીને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને ઝપાઝપી કરતા આરોપીઓ દ્વારા હાથમાં પાવડી, લોખંડનો સળિયો તેમજ લાકડીઓ વડે માર મારતા અરવિંદભાઈ કોળી પટેલ, ગૌરીબેન, રેખાબેન તેમજ જયેન્દ્રભાઈ નાઓને હાથે પગે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે અરવિંદભાઈ ચમનભાઈ કોળી પટેલ નાઓએ નળસરોવર પોલીસ મથકમાં હુમલો કરનાર આરોપીઓ ભૈરામભાઈ કરસમભાઈ કોળી પટેલ, કંચનબેન ભૈરામભાઈ કોળી પટેલ, મહેન્દ્રભાઈ ભૈરામભાઈ કોળી પટેલ, ભારતીબેન અલ્પેશભાઈ કોળી પટેલ, વિષ્ણુભાઈ ભૈરામભાઈ કોળી પટેલ, અલ્પેશભાઈ ભૈરામભાઈ કોળી પટેલ તમામ રહે કુમારખાણ, તાલુકો વિરમગામ સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નળસરોવર પોલીસે તમામ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.